શ્રી હનુમાન પુરાણ પુષ્પ 12। સૂર્યદેવ ખિન્ન સ્વરે બોલ્યા, વિદ્વાન હોવા છતાં વિનયી, શ્રદ્ધાળુ, બુદ્ધિશાળી અને સંયમી શિષ્યને જે પોતાની વિદ્યાનું દાન નથી કરતો એ જ્ઞાન ઘમંડીને પિશાચીઓની પ્રાપ્ત થાય છે। વત્સ, તું સર્વગુણ સંપન્ન છે, વિદ્યા ગ્રહણ કરવા માટે પૂરેપૂરો અધિકારી છે, પણ મારી વિવસ્થા તું જોઈ શકે છે। 14 બ્રહ્માંડ અને આ સકળ સૃષ્ટિના સ્વામીએ મને સતત પરિક્રમા કરવાનું કર્તવ્ય સોંપ્યું છે। એ અદા કરવામાં પળનોય પ્રમાદ થઈ જાય તો પ્રલય થઈ જાય। માત્ર પ્રલય વખતે જ મને વિશ્રામ મળે છે। ત્યાં સુધી મારા રથને સાથે સાથ ઘોડાઓ સતત દોડ્યા જ કરે છે। અરુણ સારથી રસ હાંકતો રહે છે। તું જાણે છે કે અરુણને તો હાથ અને પગ પણ નથી। ઘોડાઓને રોકવાની વાત તો એક બાજુએ રહી, ગતિ સાધારણ મંદ કરતાંય તેને આવડતું નથી। રથની મારી બેઠક પણ તું જોઈ શકે છે। મારા સિવાય બીજું કોઈ બેસી શકે એટલી ત્યાં જગ્યા નથી। મને ચિંતા એ થાય છે કે કઈ જગ્યાએ બેસાડીને તને વિદ્યા અભ્યાસ કરાવો। હનુમાનજીએ હાથ જોડી મસ્તક નમાવી કહ્યું, દેવ, આપની બાજુમાં બેસવાની જગ્યા હોત તો પણ હું બેસવાની ધૃષ્ટતા તો હું ન જ કરું। ગુરુદેવની સન્મુખ સવિનય બેસે તો જ શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરી શકે। આટલી નાની વયે પણ હનુમાનજીની વિવેક બુદ્ધિ કેવી સરસ કામ કરી રહી છે એ સૂર્યદેવ પ્રસન્ન મુખે જોઈ રહ્યા। પોતાની વાત આગળ ચલાવતા હનુમાનજી બોલ્યા, દેવ, શિષ્ય તરીકે મને સ્વીકારો એટલી જ મારી પ્રાર્થના છે। અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે આપણી સન્મુખ મુખ રાખી રથનો રજ માત્ર આધાર લીધા વિના આપની સાથે સાથે જ હું ઉલટી ગતિએ પ્રયાણ કરી રહ્યો છું। આ પ્રમાણે ઉડતા રહેવામાં મને ખાસ કાંઈ શ્રમ પડે તેમ નથી। લાંબા સમય સુધી આ જ અવસ્થામાં હું આપની પાસે વિદ્યા અભ્યાસ કરીશ। વિદ્યા માટેની હનુમાનજીની તમન્ના જોઈ સૂર્યદેવ ખૂબ પ્રસન્ન થયા। શિષ્ય તરીકે આવકારતા બોલ્યા, વત્સ, તારા જેવો શિષ્ય મેળવવો એ ગુરુનું પણ સૌભાગ્ય છે। તને વિદ્યાભ્યાસ કરાવતા મને ખૂબ આનંદ થશે। મારી વિદ્યા સાર્થક થશે। અત્યારે શુભ મુહૂર્તે જ વિદ્યાભ્યાસનો આરંભ કરીએ। આવો, વિઘ્નહર્તા શ્રી ગણેશને પ્રાર્થના કરી શરૂ કરીએ। ગણાનામ ત્વામ ગણપતિ અને બજરંગબલીનો વિદ્યાભ્યાસ તત્કાળ શરૂ પણ થઈ ગયો। દિવસ રાત્રિનો ત્યાં સવાલ જ નહોતો। કાળચક્રના ચાલકની સન્મુખ તો એ અભ્યાસ કરી રહ્યા હતા। સૂર્ય રથની ગતિ અવિરામ ચાલી રહી હતી। ભગવાન ભાસ્કરનું વાણી વહેણ પણ અસ્ખલિત વહી રહ્યું હતું। એ રથની સાથે સાથે જ સૂર્યદેવની સન્મુખ મોઢું રાખી પાછળની દિશામાં ગતિ કરતાં કરતાં હનુમાનજી વિદ્યાભ્યાસ કરી રહ્યા હતા। ક્યારેક ક્યારેક બુલંદ અવાજે ગવાતા ઋષિ મુનિઓના સ્તવનો સંભળાતા હતા। ક્યારેક ક્યારેક અલકાપુરીની અપ્સરાઓના નૃત્યારંભો યોજાતા હતા। ક્યારેક અસુરોના કોલાહલથી આકાશ ગાજી ઉઠતું હતું। પણ એ બધી બાહ્ય પ્રવૃત્તિમાં બિલકુલ બેધ્યાન બની બજરંગબલી એક ચિત્તે અધ્યયન કરી રહ્યા હતા। હનુમાનજી એક ચિત્તે અભ્યાસ ન કરે તો ગુરુદેવ તો અધ્યયનમાં શિષ્યથી ક્યાંય આગળ નીકળી જાય તેમ હતા। ગુરુદેવની વાગધારા વણથંભી ચાલી રહી હતી। શંકાને ત્યાં સ્થાન જ નહોતું। પ્રશ્ન પૂછી વાણીને થંભાવી શકાય તેમ પણ નહોતી। એટલે તો વિદ્યાભ્યાસમાં તલ્લીન બનેલા હનુમાનના મસ્તકમાં સૂર્યદેવની વાણીનો અક્ષરે અક્ષર શિલાલેખની માફક કોતરાઈ જતો હતો। જેમના સંકેત માત્રથી શ્રુતિઓ સાકાર થઈ જતી હતી તે ભગવાન ભાસ્કર ભુવન હનુમાનજીને વિદ્યા અભ્યાસ કરાવી રહ્યા હતા। ઋષિ મુનિઓ, જ્ઞાનીઓ, વિદ્વદરીઓ ગાયત્રીની આરાધના દ્વારા સૂર્યદેવની સાધના કરી અંતરની શક્તિ દ્રઢ કરે છે। આવા પરમ તેજસ્વી ગુરુદેવ પાસે વિદ્યાભ્યાસ કરવાની તક પોતે વાનર હોવા છતાં મળી એને બજરંગબલી પરમ સૌભાગ્ય સમજતા હતા। વેદ, વેદાંગ, ઉપવેદ અને ઉપનિષદોનો અભ્યાસ ગુરુદેવે ખૂબ ઉત્સાહપૂર્વક કરાવ્યો। આયુર્વેદ, સ્થાપત્યવેદ, ગાંધર્વ વેદ અને શાસ્ત્રાયની વિદ્યા અંતરમાં કાંઈ પડદો રાખ્યા વિના ગુરુદેવે શીખવી દીધા। મહિનાઓના મહિનાઓ કે વર્ષોના વર્ષો સુધી વિદ્યાભ્યાસ ચાલ્યો નહીં। માત્ર થોડા દિવસોમાં જ હનુમાનજીએ ગુરુદેવે શીખવેલ સઘળી વિદ્યાઓ પચાવી લીધી હતી। ખૂબ જ ભક્તિભાવપૂર્વક સૂર્યનારાયણના ચરણોમાં વંદન કરી શિષ્ય બોલ્યો, ગુરુદેવ, વિદ્યાદાન દઈ આપે મને કૃતાર્થ કર્યો છે। હવે ગુરુ દીક્ષિણા નિમિત્તે તમે કાંઈ ઈચ્છો તે આપતા આનંદ અનુભવીશ। વત્સ, મેં તો નિષ્કામ ભાવે આ બધી વિદ્યાઓ શીખવાડી છે। તારી ભણવાની લગ્નીમાં ગુરુ દક્ષિણા જ આવી ગઈ છે। પણ પ્રભુ,
ગુરુ દક્ષિણા ચૂકવ્યા વિના મારી વિદ્યા સાર્થક નહીં થાય તેનું શું? ગુરુ દક્ષિણા આપવાનો તારો ખૂબ જ આગ્રહ છે, એટલે કહું છું કે કપિરાજ વાલીનો નાનો ભાઈ સુગ્રીવ મારા અંશમાંથી ઉત્પન્ન થયેલો છે. તું એની રક્ષા કર્યા કરીશ એવું વચન આપીશ તો હું રાજી થઈશ. આપની આજ્ઞા શિરે ચડાવું છું. વચન આપું છું કે હું હયાત હોઈશ ત્યાં સુધી પ્રાણાંતે સુગ્રીવનો વાળ વાંકો નહીં થવા દઉં. બેટા, તું હવે ઘેરે જવા વિદાય થા. મારા અંતરના આશીર્વાદ છે. આ સંસારમાં તારું સદાય મંગલ જ થયા કરશે. સૂર્યદેવના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરી હનુમાનજી પાછા ફરી ગયા. ગંધમાદન પર્વત પર રહેતા માતા પિતા પાસે પહોંચી જઈ વંદન કરી ઊભા રહ્યા. મા બાપના હર્ષની તો સીમા જ ન રહી. પુત્ર વિદ્યાભ્યાસ કરીને આવ્યો તેના માનમાં કપિરાજ કેસરીએ સમસ્ત રાજ્યમાં ભવ્ય મહોત્સવ ઉજવ્યો. વાનરો બધાએ ખૂબ આનંદમાં આવીને નાચવા લાગ્યા. અંતરના આશીર્વાદથી અંજની નંદનને નવાજી દીધા.